નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપક દેવળી અને આપ જોઈ રહ્યા છો VSS ન્યૂઝ ચેનલ। આજે મહાશિવરાત્રીનો દિવસ છે। તમે જુઓ છો અત્યારે કે પાસોદરા કોટેશ્વર મહાદેવની મંદિરની અંદર આપણે કોટેશ્વર મહાદેવ મંદિરના આજે દર્શન કરવામાં આવ્યા। ભવ્ય મંદિર છે। આ ભવ્ય મંદિરની અંદર જોઈએ આપણે વાત કરીએ તો ભક્તોની કાફી ભીડ લાગેલી છે અને કતારમાં મોટી મોટી લાઈનો લાગેલી છે। તમે જોઈ શકો છો કે લાઈનની અંદર આપણે પાસોદરાના તમામ ભક્તો અહીંયા ઉપસ્થિત છે એમાં લાઈનમાં અહીંયા દર્શન કરવા માટે। તો આપણે ભગવાન શ્રી કોટેશ્વર મહાદેવ અહીંયા જે શંકર ભગવાન જો દેવોના દેવ છે, મહાદેવ છે, આજે એનો દિવસ છે, મહાશિવરાત્રી છે। જે રાત્રિ છે એની સૌથી મોટી રાત્રિ મહાશિવરાત્રી કહેવામાં આવે છે। આજે શિવરાત્રીના આપણે દર્શન કરી રહ્યા છીએ। આપણે જોઈ રહ્યા છીએ કે દેવોના દેવ મહાદેવ એની ભવ્ય આજે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે પાસોદરાની અંદર। આપણે જોજો કોટેશ્વર મહાદેવ મંદિર જેનો ભવ્યમાં ભવ્ય આજે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। પાસોદરા ગામ કોટેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર છે જે લાલ પથ્થરમાં બનાવવામાં આવેલું છે અને આજે એનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। તમે જુઓ છો કે મહાદેવના મંદિરની અહીંયા દર્શનો માટે કાફી ભીડ લાગેલી છે। કોટેશ્વર મહાદેવ મંદિરના આજે ભવ્ય ઉત્સવ જે તમે જોઈ રહ્યા છો, મહાદેવની આજે ભવ્ય અહીંયા શિવરાત્રીની ઉત્સવની ઉજવણી ચાલી રહી છે। તમે જુઓ છો કે આ મહાદેવના અહીંયા ભવ્ય જ્યોતિર્લિંગના આપણે દર્શન કરી રહ્યા છીએ। કોટેશ્વર મહાદેવ મંદિર વર્ષો જૂનું છે અને ઐતિહાસિક મંદિર છે। તમે જુઓ છો મહારાજ, શું કહો છો મહારાજ આપણા ઇતિહાસ વિશે? સર્વે ભક્તોને ઓમ નમઃ શિવાય, મહાશિવરાત્રી શુભકામના છે। દરેક જીવ શિવને દર્શન કરવાથી એનો 100% ઉદ્ધાર થાય છે। તો અમારા કોટેશ્વર ધામ વર્ષો 1500, 1700, 1800 વર્ષ જૂનું પુરાણું મંદિર અને આખું ગામ અમારું આખું પાસોદરા ગામ દર્શનનો પુષ્કળ લાભ લે છે। દરરોજની માટે 1500 થી 2000 માણસ નિત્ય પૂજા કરે છે અને મહાશિવરાત્રીની અંદર ઓછામાં ઓછું 25 થી 30,000 માણસ દર્શન કરે છે। દિવ્ય જગ્યા છે, પવિત્ર જગ્યા છે અને આસ્થાનું મોટું કેન્દ્ર છે અને મહાશિવરાત્રી નિમિત્તે સર્વ ભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ છે। હર હર મહાદેવ। કોટેશ્વર મહાદેવની મંદિરે જે બી કોઈ માનતા માને છે, શ્રદ્ધાથી જે માને છે એ સૌ કોઈની માનતા અહીંયા અવશ્ય પૂરી કરે છે। હર હર મહાદેવ। મહાદેવ અહીંયા ઇતિહાસનું સૌથી જૂનું અને પૌરાણિક મંદિર છે અને ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે અને આ મંદિરની અંદર હર કોઈની અહીંયા મનોકામના પૂર્ણ કરવામાં આવે છે। આપણે જોઈએ છીએ કે આ મંદિરની ખૂબ ઉત્સાહિત અને આજે મહાશિવરાત્રીનો દિવસ છે અને ખૂબ શણગારવામાં આવેલું છે ભવ્યમાં ભવ્ય। કરી અને ખૂબ ભવ્ય મંદિરની ઉત્સવ અત્યારે ઉજવણી કરી રહ્યા છે અને ભક્તોની કાફી મોટી ભીડ છે। તમે જોઈ રહ્યા છો અને આજે મહાપ્રસાદનું પણ આયોજન અહીંયા શંકર ભગવાનના અહીંયા કોટેશ્વર મહાદેવ મંદિરના આજે ઉત્સવની અંદર પાટમાં આજે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ભારી અહીંયા મોટી ભીડ છે। અહીંયા જોઈ શકો છો તમે મહાદેવ મંદિરનો આ ઐતિહાસિક મંદિર છે, લાલ પથ્થરમાં બનાવવામાં આવેલું છે અને પાસોદરા નહીં પણ પાસોદરાની આજુબાજુ તમામ ગામના લોકો અહીંયા દર્શન માટે અહીંયા ઉમટી પડ્યા છે। તમે જુઓ છો કે પાસોદરામાં ભક્તોની ખૂબ મોટી ભીડ છે અને લોકો આજે મહાશિવરાત્રી દિવસની આજે ખૂબ ભવ્યમાં ભવ્ય ઉજવણી કરી રહ્યા છે અને રાતે આનાથી પણ કરતા મોટો ભવ્ય આયોજન કરનો અને કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। VSS ન્યૂઝ ચેનલ, દીપક દેવળિયા, સુરત।